કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? હું બાબુ પટેલ આપ સર્વને એજ્યુ સફરની યુટ્યુબ ચેનલમાં આવકારું છું. ધોરણ 10 ગણિત પ્રકરણ 11 ના 21 MCQ નું સોલ્યુશન આપણે વિડિયો સ્વરૂપે જોઈએ. મિત્રો, આપે હજી પણ જો એજ્યુ સફરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો વિડીયોની નીચેના ભાગની અંદર આમ લાલ બોક્સની અંદર સબસ્ક્રાઇબ લખેલું છે, એના ઉપર આપ ક્લિક કરશો અને સબસ્ક્રાઇબ કર્યા બાદ આમાં બેલ જેવું એક સિમ્બોલ બતાવે છે, એના ઉપર આપ ક્લિક કરશો. એના ઉપર ક્લિક કરતા પોપઅપ બોક્સના અંદર અહીંયા આગળ તમે ટિક કરી દેશો અને સેવ કરી દેશો. જ્યારે પણ અમે વિડીયો યુટ્યુબ પર અપલોડ કરીશું ત્યારે આપના મોબાઈલની અંદર એનું નોટિફિકેશન આવશે, જેના પરિણામે આપ વિડીયો જોઈ શકશો. પી એ વર્તુળ O15 ના બહારના ભાગમાં આવેલ બિંદુ છે. પીમાંથી વર્તુળને દોરેલો સ્પર્શક વર્તુળને ટીમાં સ્પર્શે છે. જો PT બરાબર 8 હોય તો OP શોધો. મિત્રો, આ એક વર્તુળ છે. આ વર્તુળનું કેન્દ્ર O છે. આ એની બહારના ભાગની અંદર એક બિંદુ છે P. પીમાંથી વર્તુળને એક સ્પર્શક દોર્યો છે T. અહીંયા T છે. હવે મિત્રો, આ એનો આ વર્તુળની ત્રિજ્યા છે. તો અહીંયા આગળ આ કાટકોણ ખૂણો બનાવે છે. તો આ કાટકોણ ત્રિકોણ બની જાય છે. તો વર્તુળની ત્રિજ્યા છે અહીંયા 15. આ PT નું માપ છે 8. આ OP છે એ OP શોધવાના છે, એટલે કે કાટકોણ ત્રિકોણનો કર્ણ બન્યો છે. મિત્રો, અહીંયા આગળ આપણે કાટકોણ ત્રિકોણ બનતો હોય ત્યારે આપણે કાટકોણ ત્રિકોણની કેટલીક જોડો યાદ રાખી લઈએ તો આપણે સરળતા બને. એક જોડ છે 3, 4, 5. જો એક બાજુનું માપ 3 હોય, એક બાજુનું માપ 4 હોય તો બીજીનું મળે, ત્રીજી જે કર્ણ છે એનું માપ મળતું હોય છે 5. બીજું માપ છે 5, 12, 13. પછી 6, 8 અને 10. એક માપ આવું છે કંઈક 7, 24, 25. હજી પણ એક જોડ લખી દઈએ 8, 15, 17. પછી છે 9, 40, 41. આ તમે જોડો યાદ રાખશો તો પાયથાગોરસના સૂત્રની મદદથી ગણતરી નહીં કરવી પડે, ડાયરેક્ટ આપણે જવાબ લખી શકીશું. હવે આ કાટકોણ ત્રિકોણ છે, એક બાજુનું માપ છે 15, બીજી બાજુનું માપ છે 8. તો આ કર્ણનું માપ મળી જાય આપણને 17. તો અહીંયા જવાબ આવે છે A 17. રેખા PA અને રેખા PB એ વર્તુળ OR ને A અને B માં સ્પર્શે છે. જો માપકોણ AOB બરાબર 80 હોય તો માપકોણ OPB બરાબર ખાલી જગ્યા. એક વર્તુળ દોરી દઈએ આપણે. આ એક વર્તુળ છે, એનું કેન્દ્ર O, અહીંયા એક બહારનું બિંદુ છે P. એમાંથી આ એક PA, અહીંયા B. આ બંને ત્રિજ્યાઓ છે OA અને OB. આ ખૂણાનું માપ આપ્યું છે 80. તો આ બંને આ જે ચતુષ્કોણ બન્યો તો આનું માપ 80 હોય તો આનું પણ જે આ ખૂણો બને, આ ખૂણો, એનું માપ મળે આપણને 100. હવે એ કયો ખૂણો પૂછ્યો છે? OPB. OPB આનું માપ પૂછ્યું છે. આખા ખૂણાનું માપ છે 100, તો આ એનો દ્વિભાજક થઈ ગયો, તો આ ખૂણાનું માપ મળે આપણને 50. તો અહીં જવાબ આવે છે B 50. O કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શક વર્તુળને Q માં સ્પર્શે છે. જો OP બરાબર 13, PQ બરાબર 5 તો વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા છે. મિત્રો, એક વર્તુળ દોરી દઈએ આપણે અહીંયા. આ એક વર્તુળ છે, એનું કેન્દ્ર O, એના બહારના ભાગની અંદર એક બિંદુ આવેલું છે જેનું નામ છે P. આ અહીંથી વર્તુળને એક સ્પર્શક દોરી દઈએ. આ એની ત્રિજ્યા છે, અહીંયા Q માં સ્પર્શે છે. હવે આ OP નું માપ આપ્યું છે 13, PQ નું માપ આપ્યું છે 5. તો હવે આ જે ભાગ છે આ શોધવાનો છે. તો આનું માપ મળી જાય આપણને. આ જે OQ છે એ OQ નું આગળ આપણે જે જોડો વાત કરી હતી 5, 12, 13. તો 5, 12, 13 ના આધારે આ OQ નું માપ મળી જાય 12. તો ત્રિજ્યા મળી આપણને 12. તો વ્યાસ પૂછ્યો છે. વ્યાસ બરાબર 2R. 2 ગુણ્યા 12 બરાબર અહીંયા વ્યાસ મળે 24. અહીં જવાબ આવે D 24. ત્રિકોણ ABC માં AB બરાબર 3, BC બરાબર 4, AC બરાબર 5 હોય તો ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે. મિત્રો, અહીંયા માપ આપ્યા છે 3, 4 અને 5. આગળ આપણે જોડો વાત કરી 3, 4 ને 5.
એ કાટકોણ ત્રિકોણની એક જોડો છે. આ એક કાટકોણ ત્રિકોણ છે, એની ત્રણેય બાજુઓને એક વર્તુળ સ્પર્શે છે. આની ત્રિજ્યા આપણે શોધવાની છે. આ બાજુનું માપ 3 લઈ લઈએ, આનું 4 લઈ લઈએ, આનું માપ છે 5. મિત્રો, કાટકોણ ત્રિકોણ વર્તુળની ત્રણેય બાજુઓને સ્પર્શતો હોય ત્યારે વર્તુળની ત્રિજ્યાનું સૂત્ર ત્રિજ્યા બરાબર કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો ઓછા કર્ણ આખાના ભાગાકારમાં 2. હવે તમને ખ્યાલ છે કાટખૂણો બનાવતી બે બાજુઓ છે. એક બાજુનું માપ છે 3 અને બીજી બાજુનું માપ છે 4. 3 + 4 માઇનસ કર્ણનું માપ છે 5 ભાગ્યા 2. સરવાળો કરી દઈએ. 7 - 5 ભાગ્યા 2 બરાબર 2 ભાગ્યા 2 બરાબર 1. તો અહીંયા આગળ આપણને મળી ગઈ ત્રિજ્યાનું માપ મળ્યું B1. O કેન્દ્રવાળા વર્તુળને PQ અને PR અનુક્રમે A અને B માં સ્પર્શે છે. જો માપકોણ OPB બરાબર 30 અને OP બરાબર 10 હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા હોય. આ એક વર્તુળ, એનું કેન્દ્ર O, આ બહારનો બિંદુ P, અહીંયા આગળ A, અહીંયા આગળ B અને અહીંયા PQ અને PR. આ ત્રિજ્યા છે OP, એનું માપ છે 10. હવે આપણે OPB આ ખૂણો જે આપ્યો છે એનું માપ છે 30. હવે આ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણની અંદર મિત્રો તમને ખ્યાલ જ છે કાટકોણ ત્રિકોણમાં જો કોઈ ખૂણાનું માપ 30 હોય તો એની સામેની બાજુનું માપ આ કર્ણના કરતા અડધું થાય. તો અહીંયા આ કર્ણ છે તો આ બાજુ જે OB છે એ OB નું માપ થઈ જાય 5. તો એ જવાબ આવે છે A5. O કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ A અને B છે. જો માપકોણ OPB બરાબર 30 હોય તો માપકોણ AOB બરાબર ખાલી જગ્યા. મિત્રો એક વર્તુળ દોરી દઈએ. અહીંયા આ વર્તુળ છે O, બહારનો બિંદુ P, અહીંયા A બિંદુ, અહીંયા B બિંદુ. હવે ખૂણો આપ્યો છે OPB, આનું માપ છે 30. હવે આનું 30 હોય તો આ આખા ખૂણાનું માપ મળી જાય આપણને 60. આ દ્વિભાજક છે એટલે એના બમણા, એટલે આનું માપ મળી ગયું 60. હવે આ ખૂણો સામસામેના ખૂણા AOB વત્તા માપકોણ APB, આ બંને ખૂણા એકબીજાના પૂરક કોણ હોય એટલે એનો સરવાળો થાય 180. માપકોણ AOB વત્તા આ APB નું માપ છે 60, 180. 180 માંથી 60 બાદ કરી દઈએ તો માપકોણ AOB બરાબર 180 - 60 બરાબર જવાબ મળે 120. તો અહીં જવાબ આવે છે D, 120. વર્તુળ O5 ની એક જીવા વર્તુળ O3 ને સ્પર્શે છે. જીવાની લંબાઈ ખાલી જગ્યા થશે. મિત્રો અહીંયા આગળ આ એક વર્તુળ અને આ બીજું વર્તુળ, આ એક જીવા છે જેને આપણે AB કહી દઈએ. આ નાના વર્તુળની ત્રિજ્યા અને આ મોટા વર્તુળની ત્રિજ્યા. નાનું વર્તુળ છે એની ત્રિજ્યા છે 3. આ OB છે એ મોટા વર્તુળની ત્રિજ્યા છે તો 5 છે. કાટકોણ ત્રિકોણની જોડનો ઉપયોગ કરો 3 તો આ બાજુનું માપ મળે 4. તો આનું માપ મળી જાય 4, આનું પણ 4 મળે તો AB નું માપ મળી જાય. અહીંયા આગળ બંને આ AM અને MB બંને સરખા હોય તો અહીંયા મળે આપણને IMB ના બમણા, એટલે કે તો અહીં જવાબ આવશે 8. જીવાની લંબાઈ મળશે 8. ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે જે વર્તુળ OR માં અંતર્ગત છે તો ચતુષ્કોણ ABCD ખાલી જગ્યા છે. મિત્રો યાદ રાખો, જ્યારે અંતર્ગત હોય ત્યારે સમબાજુ હોય ત્યારે જે ચતુષ્કોણ આપણે વર્તુળના અંદર મળે એ હંમેશા ચોરસ હોય અને જ્યારે સમાંતર બાજુ કીધો હોય ત્યારે એ આપણને લંબચોરસ મળે. તો અહીંયા આગળ આપણને સમબાજુ કીધો છે તો અહીંયા જવાબ આવશે A, ચોરસ. ત્રિકોણ ABC માં માપકોણ B બરાબર 90 છે, AB બરાબર 4, BC બરાબર 3 તો ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. આ એક કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ ત્રિકોણ નામ લખી દઈએ આપણે. A, B ખૂણો કાટખૂણો છે અને અહીંયા C. અહીંયા આગળ AB નું માપ છે 4, BC નું માપ 3. તમને જોડ અનુસાર ખબર છે કે આનો કર્ણનું માપ મળશે આપણને 5. હવે અંદરના ભાગમાં વર્તુળ છે એની આપણે ત્રિજ્યા શોધવાની છે. તો એની ત્રિજ્યા શોધવી હોય તો ત્રિજ્યાનું માપ હંમેશા કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓ એટલે કે AB વત્તા BC માઇનસ એનો કર્ણ આખાના ભાગાકારમાં 2, આવું સૂત્ર આવે. તો AB નું માપ છે 4 વત્તા 3, AC નું માપ છે 5 ભાગ્યા
2. 7 માઇનસ 5 ભાગ્યા 2 બરાબર 2 ભાગ્યા 2 બરાબર 1. તો આની ત્રિજ્યા મળે આપણને 1. એટલે જવાબ આવે બી 1. એક વર્તુળ ચતુષ્કોણ એબીસીડીની બધી જ બાજુઓને સ્પર્શે છે. જો AB બરાબર 5, BC બરાબર 8 અને CD બરાબર 6 હોય તો AD બરાબર ખાલી જગ્યા. આ એક વર્તુળ છે. વર્તુળની બધી જ બાજુઓને આ રીતે આમ એક વર્તુળ સ્પર્શે છે. અહીં લખી દઈએ આપણે A, B, C, D. હવે મિત્રો જ્યારે પણ ચતુષ્કોણની બધી જ બાજુઓને વર્તુળ સ્પર્શતું હોય ત્યારે હંમેશા એક સૂત્ર યાદ રાખો, એની સામસામેની, આ જે ચતુષ્કોણ બન્યો એની સામસામેની બાજુઓનો સરવાળો, એટલે કે AB વત્તા CD, અને બીજી જોડ બનાવશે AD વત્તા BC. જે સામસામેની બાજુઓની જોડ અને બીજી સામસામેની બાજુઓની જોડ, એનો સરવાળો સરખો મળતો હોય છે. તો AB નું માપ છે 5, CD નું 6, AD આપણે શોધવાના છે, અને BC નું માપ છે 8. 5 અને 6 નો સરવાળો 11 બરાબર AD વત્તા 8. 11 માંથી 8 ને બાદ કરીએ, AD નું માપ મળી જાય 3 બરાબર AD. તો એ જવાબ આવે છે બી 3. O કેન્દ્રવાળા વર્તુળને PQ અને PR અનુક્રમે A અને B બિંદુએ સ્પર્શે છે. જો માપકોણ OPB બરાબર 30 અને OP બરાબર 15 હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. મિત્રો યાદ રાખો, આ એક વર્તુળ છે, આ એનું કેન્દ્ર, આ 12મું બિંદુ છે P. અહીંયા PQ જે છે એ વર્તુળને એમાં સ્પર્શે. પછી અહીંયા આગળ PQ છે એ B માં સ્પર્શે. આ એની ત્રિજ્યા થઈ ગઈ, આ પણ ત્રિજ્યા. હવે આ OP છે એ OP નું માપ આપ્યું છે 15 અને OPB આ ખૂણાનું માપ છે 30. તો આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. હવે કાટકોણ ત્રિકોણ માટેનું સૂત્ર છે આપણને 30 ના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણના કરતા અડધું હોય. તો આ કર્ણનું માપ છે 15, તો આનું માપ થઈ જાય એનાથી અડધું, એટલે 7.5. તો અહીં જવાબ મળે છે એ 7.5. ત્રિકોણ ABC માં AB બરાબર 6, BC બરાબર 8, AC બરાબર 10 હોય તો ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા શોધો. મિત્રો યાદ રાખો, આ 6, 8 અને 10 આ કાટકોણ ત્રિકોણની જોડો છે. આ કર્ણનું માપ છે, આ બે બાજુઓનું માપ છે. એટલે અહીંયા આગળ આ કાટકોણ ત્રિકોણ એની ત્રણેય બાજુઓને સ્પર્શતું આ એક વર્તુળ છે. આનું માપ 6, આનું માપ 8 અને આનું માપ મળે આપણને 10. તો ત્રિજ્યા શોધવી હોય તો ત્રિજ્યાનું સૂત્ર આગળ આપણે જોઈ ગયા, કાટખૂણો બનાવતી બે બાજુઓનો સરવાળો, એટલે કે 6 વત્તા 8 માઇનસ કર્ણનું માપ છે 10 અને આખાના ભાગાકારમાં 2. 6 અને 8 એનો સરવાળો થાય 14 માઇનસ 10 ભાગ્યા 2. 14 માંથી 10 જાય તો વધે 4. 4 ભાગ્યા 2 બરાબર 2. B2. ચતુષ્કોણ ABCD ના ચારે શિરોબિંદુઓ એક વર્તુળ પર આવેલા છે. જો માપકોણ B બરાબર 60 હોય તો ખૂણા D નું માપ ખાલી જગ્યા થાય. આ એક વર્તુળ છે, એ વર્તુળ પર ચારે ચાર બિંદુઓ આવેલા છે. અહીંયા આગળ B નું માપ આપ્યું છે 60. તો આપણે આ ખૂણાનું માપ શોધવું છે. તો તમને ખબર છે કે ચક્રી ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. તો માપકોણ B વત્તા માપકોણ D બરાબર 180. B નું માપ છે 60. માપકોણ D બરાબર 180 માઇનસ 60. માપકોણ D બરાબર 120. તો અહીંયા જવાબ મળે છે C 120. ત્રિકોણ ABC માં B કાટખૂણો છે તો ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. મિત્રો આ એક કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ છે એવું સમજી લીજો મિત્રો. થોડી આકૃતિ રફ આવી છે. અહીંયા આગળ B કાટખૂણો છે C. હવે આપણે ત્રિજ્યા શોધવી હોય તો ત્રિજ્યાનું સૂત્ર છે કાટખૂણો બનાવતી બે બાજુ, એટલે કાટખૂણો બનાવતી બે બાજુઓ છે AB અને BC. તો બંનેનો સરવાળો કરીએ, માઇનસ એમાંથી આપણે કર્ણ બાદ કરી દઈએ એટલે AC. આખાના ભાગાકારમાં 2. AB વત્તા BC માઇનસ AC ભાગ્યા 2. તો એવો જવાબ આવે છે આપણને B. મિત્રો હવે અહીંયા આગળ આકૃતિમાં આ A બિંદુમાંથી બે સ્પર્શકો દોરવામાં આવ્યા છે, જેને આપણે અહીંયા આ વર્તુળને P માં અને અહીંયા Q માં છેદે છે. હવે આ AB નું માપ આપ્યું છે C, AC નું માપ આપ્યું છે B અને BC નું માપ આપ્યું છે A. મિત્રો સમજી લો, આ સ્પર્શક આનું માપ
અને આનું માપ બંનેનું સરખું હોય, આ આખાનું આપ્યું છે એ, તો આનાથી અડધું થઈ જાય તો આના અડધા એટલે એના અડધા એટલે આટલામાંનું માપ થઈ જાય a/2. હવે અહીંયા પણ જે આ માપ છે આનું માપ, આ માપ અને આ માપ બંને સરખા થાય તો એ પણ સરખા થાય તો આનું માપ 1/2 થઈ જાય, તો આનું પણ મળે આપણને 1/2. તો આપણે AP વત્તા AQ શોધવાના હોય તો AP નું માપ છે C વત્તા a/2 વત્તા, હવે AQ નું માપ લખવાનું છે તો AQ નું માપ છે B વત્તા આનું અડધું માપ 1/2 એટલે a/2. સરવાળો કરીએ આપણે C વત્તા B વત્તા a/2. હવે આ a/2 અડધું છે એટલે અડધાને આપણે આખું કરી દઈએ તો કંઈક આવું મળે C વત્તા B વત્તા a, અને ક્રમમાં ગોઠવી દઈએ તો a વત્તા B વત્તા C. તો અહીં જવાબ મળે છે આપણને B, a વત્તા B વત્તા C. મિત્રો અહીંયા આગળ આકૃતિ આપી છે એના ઉપરથી આપણે જોડકા બનાવવાના છે. પહેલું આપ્યું છે લઘુ વૃત્તાંશ, તો આ જે OABC, આ OABC છે એને આપણે લઘુ વૃત્તાંશ કહીશું. તો એમાં આવશે લઘુ વૃત્તાંશની અંદર OA યોગ આ જે ચાપ છે A અને OC, એટલે જવાબ આવશે એક સાથે આ આવશે C. હવે ગુરુ વૃત્તાંશ એટલે આ બંને આ જે ત્રિજ્યાઓ અને ચાપ, તો આવશે જવાબ આવશે OA યોગ ADC, એટલે અહીંયા આવશે આપણે લઘુ વૃત્તાંશને આપણે A સાથે જોડીશું. આ કીધું છે લઘુ વૃત્તખંડ. લઘુ વૃત્તખંડ એટલે આ નીચેનો જે ભાગ છે આટલા ભાગને આપણે લઘુ વૃત્તખંડ કહેવાય, આટલા ભાગને. તો એ આવશે આટલો ભાગ અને આ જીવા જે છે એ, તો આપણે લખીશું AC યોગ ABC. તો આને આપણે જોડીશું B સાથે. અને ગુરુ વૃત્તખંડ એટલે આ ઉપરનો જે મોટો ભાગ છે એ આવશે આ AC અને આ ADC જે આવે તેને આપણે જોડીશું. તો અહીંયા જવાબ મળ્યો આપણને 1 સાથે C, 2 સાથે A, 3 સાથે B અને 4 સાથે D. તો આવા પ્રકારનો જવાબ હોય એવો વિકલ્પ છે C. વર્તુળ O10 ની એક જીવા વર્તુળ O6 ને સ્પર્શે છે તો જીવાની લંબાઈ ખાલી જગ્યા થાય. મિત્રો અહીંયા આગળ પણ આપણે એક જ કેન્દ્ર ધરાવતા હોય એવા બે વર્તુળો દોરી દઈએ. આ એક મોટું વર્તુળ, એના અંદર આ બીજું વર્તુળ દોરી દઈએ. બંનેનું કેન્દ્ર લઈ લઈએ આપણે O. આટલા ભાગને આપણે નાના વર્તુળની ત્રિજ્યા કહીશું અને અહીંયા આગળ એક જીવા એને સ્પર્શે છે એને આપણે AB કહી દઈએ. આ જે છે એને આપણે મોટા વર્તુળની, આ મોટા વર્તુળની ત્રિજ્યા અને OM છે નાના વર્તુળની ત્રિજ્યા. તો આનું માપ છે 6, આનું માપ છે 10. હવે કાટકોણ ત્રિકોણની આ જોડ બની ગઈ 6 અને આ કર્ણ છે 10, તો 6, 8, 10, તો આનું માપ મળે આપણને 8. આ MB નું માપ મળી ગયું આપણને 8. હવે આપણે જીવા શોધવી હોય 2 × 8 બરાબર થઈ જાય 16. તો એ જવાબ આવે છે A 16. ત્રિકોણ ABC માં AB બરાબર 5, BC બરાબર 12 અને AC બરાબર 13 હોય તો ત્રિકોણ ABC ની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે 5, 12 અને 13. આ કાટકોણ ત્રિકોણની જોડો છે એટલે આપણે ગણતરી કરવાની જરૂર નથી, સીધો જ આપણે કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. આ એક કાટકોણ ત્રિકોણ, આ કાટખૂણો બનાવે છે. આનું માપ 5, આનું માપ 12 અને આ કર્ણનું માપ છે 13. તો ત્રિજ્યા શોધવી હોય તો ત્રિજ્યાનું સૂત્ર છે કાટખૂણો બનાવતી બે બાજુઓનો સરવાળો, એટલે 5 વત્તા 12 માઇનસ કર્ણનું માપ છે 13 અને આખાના ભાગાકારમાં 2. તો 17 માઇનસ 13 ભાગ્યા 2 બરાબર 4/2. 4 ને 2 વડે ભાગી દઈએ, જવાબ મળે આપણને 2. તો એ જવાબ મળે છે B 2. વર્તુળ O24 ના બહિર્ભાગમાં P બિંદુ છે. OP બરાબર 25. P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકનું સ્પર્શ બિંદુ Q હોય તો PQ બરાબર ખાલી જગ્યા. આ એક વર્તુળનું કેન્દ્ર O, બહારના ભાગમાં એક બિંદુ છે P. અહીંથી એક સ્પર્શક દોરી દઈએ જેને આપણે Q કહીએ. હવે OP નું માપ આપ્યું છે 25 અને આ જે છે OQ એને આપણે ત્રિજ્યા કહેવાય, તો ત્રિજ્યાનું માપ છે 24. હવે તમને ખ્યાલ જ છે આ કાટખૂણો બની ગયો. કાટકોણ ત્રિકોણનું એ એક જોડ છે 7, 24, 25.
તો આમાંથી આ જે PQ છે એ PQ નું માપ મળી જાય આપણને 7. તો જવાબ આવે છે સી 7. સમુદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ ABC માં R બરાબર ખાલી જગ્યા. મિત્રો આ કાટકોણ ત્રિકોણ આપ્યો છે એમાં આ બંને બાજુઓના માપ સરખા આપ્યા છે. તો આપણે કર્ણનું માપ શોધી મારીએ. તો કર્ણનું માપ શોધવું હોય પાયથાગોરસનું AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આનું માપ આપ્યું છે 1, 1 નો વર્ગ. આનું પણ 1 આપ્યું છે તો 1 નો વર્ગ, 1 નો વર્ગ, 1, 1. AC નો વર્ગ બરાબર AC નો વર્ગ બરાબર 2. AC બરાબર મળી જાય વર્ગમૂળમાં 2. તો આ બાજુનું માપ મળી ગયું આપણને વર્ગમૂળમાં 2. હવે મિત્રો આપણે ત્રિજ્યાનું માપ શોધવું છે. કાટકોણ ત્રિકોણ છે અને ત્રિજ્યાનું માપ કાટખૂણો બનાવતી બે બાજુ હોય એટલે કે AB વત્તા BC માઇનસ કર્ણ આખાના ભાગાકારમાં 2. તો AB નું માપ છે 1, BC નું પણ 1 અને માઇનસ વર્ગમૂળમાં 2 આખાના ભાગાકારમાં 2. 2 માઇનસ વર્ગમૂળમાં 2 આખાના ભાગાકારમાં 2. 2 ભાગ્યા 2 એટલે 1 માઇનસ વર્ગમૂળમાં 2 ભાગ્યા 2 બરાબર 1 માઇનસ હવે છેદમાં 2 જે છે એ વર્ગમૂળમાં 2 નો વર્ગ છે એટલે એના બરાબર આપણે એવું લખી શકીએ વર્ગમૂળમાં 2 ભાગ્યા વર્ગમૂળમાં 2 નો વર્ગ. તો આની સાથે આ ઉડી ગયા. અહીં જવાબ આવે છે 1 માઇનસ 1 ભાગ્યા વર્ગમૂળમાં 2. તો જવાબ મળે છે ડી 1 માઇનસ 1 ભાગ્યા વર્ગમૂળમાં 2. વર્તુળના સ્પર્શક માટે ખાલી જગ્યા સત્ય છે. એમાં 3 વિધાનો આપ્યા છે. P રેખા વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. Q રેખા અને વર્તુળ એક જ સમતલમાં હોવા જરૂરી છે. R રેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. મિત્રો યાદ રાખો સ્પર્શક માટે હંમેશા વર્તુળ એ સ્પર્શકને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે તો જ આપણે એને સ્પર્શક કહેવાય. તો અહીંયા આગળ વિધાન જે P છે એ P સત્ય છે. તો અહીં જવાબ આવે છે માત્ર P. મિત્રો આપને વિડીયો ગમે તો અહીંયા આગળ લાઇકનો સિમ્બોલ છે એના ઉપર જઈ અને ક્લિક કરશો. સાથે સાથે આપ અહીંથી શેર પણ કરી શકશો જેના પરિણામે અમારો ઉત્સાહ વધશે. સાથે સાથે વિડીયોની નીચેના ભાગમાં આમ કોમેન્ટનો ઓપ્શન છે ત્યાં આગળ તમે કોમેન્ટ પણ લખશો તો અમારો ઉત્સાહ વધશે. આવજો મિત્રો.